તો ગાઈસ આજના મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈસ વ્લોગ ચાલુ કરી દીધો સાંજે 5 વાગે, કારણ કે કાલ દશેરા એટલે મોડા ઊંઘ્યા હતા. તો આજે મોડા ઉઠ્યા એટલે વ્લોગ ચાલુ કરી દીધો સાંજે 5 વાગે અને જવાનું છે દેગામ. ચમ જાણું કે દેગામ ચમ જાણું મનું? હા, દેગામ ચમ જાણું? હા, વસ્તુ લેવા, સામાન. શું લેવા સામાન? હું રમાડવા જાણું. તો ગાઈસ રમાડવા જવાનું એક છોકરાને એટલે ને બધું લાવવાનું છે. હું લાવવાનું શું કીધું મને? ઘી ને કપડો અને લપકી ને આવું બધું લાવવાનું ગાઈસ. અને એની હેરો કાઢેલો કે દોરાને લઈને આવેલો નવી થઈ જાય ખેબડી દોરા કશું ના લઈ આવે. ભાવ કેટલો? ભાવ બહુ છે इसलिए कुछ नहीं लाना है गाइस. तो गाइस અને અત્યારે હવે જોઈએ તાલ હે હેરો એની તો દોરાને લઈ દઈએ એટલે દિવાળી નવી દેખાય. પકોડી લેતા પકોડી બકોડી ના આવે તારો જટ્ટ્યો જો જટ્ટ્યો એ તો સીધો કરાના. કાલો પેલા બાલ છે ભાઈ તમાર ખર્ચો કરા. મેગી બોય હા મેગી બોય. તો ચલો ગાઈસ દેગામ નીકળીએ. દેગામ તો ચલો ગાઈસ અત્યારે આપણે દેગામ જવા નીકળી જઈએ બધું સામાન લેવા, કારણ કે કાલ મનું જવાનું છે રમાડવા તો એટલે તમને ખબર પડે જ નાના છોકરું હોય ને એને રમાડવા. તો ગાઈસ બધો સામાન લેવા નીકળી ગયો છું અને દેગામ પહોંચી જાય. આજે એકલો જ છું. સચિનને ફોન કર્યો તો બેડાવ્યાનો આજે જતો રહ્યો. તો અત્યારે તો હું એકલો જ છું. હવે જોઈએ શું લેવાનું હોય બજારમાં. જ રજા ના હોય તો સારું ગાઈસ. દશેરા કાલ અમારે ગણે હતા પણ અમુક જગ્યાએ આજે ગણાય. બધા શું રજાઓ આજે જ છે એટલે જો રજા ના હોય તો સારું ગાઈસ. રજા હશે તો કશું મળશે નહીં અને નહીં રજા હોય તો બધું મળી જશે ગાઈસ. તો ચલો કન્ટિન્યુ. ચલો ગાઈસ હવે દેગામમાં તો આજે કશો વેચ ના આવ્યો. એનું કારણ હતું કે હે ને આજ પેલું દશેરા હતું ને બધી રજા હતી. તો ગાઈસ હવે ખાલી મનુની પેલી હેરો દોરાઈ દીધી અને એક લક્કી લઈ લીધી. એટલી જ વસ્તુનું આજે ટેકોનું પડ્યું, બીજું કશું ટેકોનું ના પડ્યું ગાઈસ. તો એ બધું કાલે હવે આજે ઘરે નીકળી જાય. વાગી જાય અમે 6:30. તો ગાઈસ હવે દેગામથી નીકળી જાય. કાલુ એને સંદીપ બેને હે ને મગાવી હતી પકોડી. તે જનતાની પકોડી પાછળ કરાવી લીધી છે. મસ્ત ઘેર જઈને ખાઈએ ગાઈસ. જનતાની પકોડી સારી આવે અને એક નરોડા આપણે તો ફેમસ તકદીરવાળાની સારી આવે. તો ઘેર જઈને પકોડી ખાઈએ. બીજું કશું કામ થયું નહીં ગાઈસ. ખાલી હોનીને તો જ જવાયું પ્રવીણભાઈ ત્યાં, બાકી બીજું કશું કામ થયું નહીં. બધું કાલે હવે લેવાનું રાખ્યું, કારણ કે અમે લેટ થઈ ગયું અને બધી દુકાનો કેવું હતું, ડેરીએ બંધ હતી, ઘી લેવાનું હતું એ અને અનાજ માર્કેટે બંધ હતું એટલે ત્યાંથી પેલું બધું લેવાનું હતું એટલે કશું ભલીવાર ના આવ્યો. એટલે હવે નીકળી જાય ગાઈસ. જો બાલ મુકુંદને હોય કેવું સન કર્યું. હા, લાઇટો કરી આજ દશેરા ને એટલે બધા રજા જ છે ગાઈસ. અને આજે ગરબા જોવા એક જગ્યાએ જવાનું હોય રોહિત ઠાકોર. તો બધા સચિનને બચીને બધા કહે છે તો નીકળશું આજ ગરબા જોવા. તો એનો ત્યાંનો પણ વ્લોગ બનાવશું મસ્ત મજાનો. તો એટલે હવે આપણે ઘેર નીકળી જઈએ ને પછી નહીં ધોઈને તૈયાર થઈને ઉપડી જઈએ રોહિત ઠાકોર જોવા. તો થઈ ગઈ નવી? હા, કેપ્ચી ઘરે જઈ થઈ બધા તો જઈ હતી. આમ લોબી કરતો કેવી થઈ? નવી થઈ ગઈ લે. 100 રૂપિયામાં તો નવી કરી નાખી ગઈ. 100 રૂપિયા લીધા અને લક્કીને 2500. કેવી લાગે? ચકાચક પકોડી ખાઈએ. મસ્ત પકોડી, એક નંબર ટેસ્ટી પકોડી લાવ્યો ગાઈસ. કાલુ ને ક્યાં ગયા? હા, કાલુ ને કઈ જમવાના હાથે પકોડી હા પાણી હા કાઢશું. એમાં પાણી કાઢે એમાં કાઢ લે. પછી બીજું આમાં કાઢશું. આમાં ચમચો લેતો ચમચી કાઢ. ચમચી લેતો ભીખાર જાય. સંદીપ તું નહીં લાવ તો તું લઈ જાય. હા લાઈન રેડ પોણી આ લાઈન રેડ અને નેચે બધું રગડો તો કોથરી હલાય પેલા. હા અમને તો ઊંચી કર. હા હવે એટલે બધું મસાજ ને તો ઠરી ગયો. પાતળું પોણી આવે ભાઈ. બધું કાઢ ભાઈ. તાર ગોલગપ્પા ગાળે ચાલ. એક નંબર ગોલ ચાલ ખાઈ ગઈ. ચાલ ચોક્કસ ભલે ગોલગપ્પા ખાઈ લે. પકોડી મસ્ત મજાની લાયા છે. તને ખાઈ કેવી પકોડી લાગી?
સંદીપ કેવી લાગી એક નંબર કેવી લાગી એક નંબર હા એક નંબર કેવી લાગી હવે એક નંબર હવે એક નંબર લાગી ને ગેસ કાળું ખાય ચોકલેટ વાહ ચોકલેટ ખાય કાર્યો અને તું કરું લ્યા પીરી ટી શર્ટ જોરદાર પહેરી હતી તો પીરો પોપતો લાગુ મેગી બોય જો ગાય તારે મેગી બોય બતાવ હવે મારું બતાવો મેગી અને મેગીની માં રહી મેગીની માં મેગીની માં તો મેગીની માં હું તમારે સીધા गाइस હા कोई कमेंट में लिखना मत आलू खाओगे क्यों आलू खाओगे आलू क्यों खाएंगे આ જો આ મેગી છે અને મેગીની માં જો કાલું આલુ ખાઓ ખાતરા મારો અને આ હड्डी આલુ ખાઓગે आलू पसली जो आलू पसली हड्डी पसली तो जो दिख रही है ए मनु हड्डी पसली જોઈ છે ના એને કેમ નહીં પહેરી ને પેર જો ગાઈસ મનુ ને કોલ્લા પર હે કે ના ગઈ નવરાત્રી ગઈ ઓ હા પીરો પોપટો કાલો પીરો પોપટો જો હા એને વ્હાઈટ બંડી અને પીરો ચડ્ડો પહેરે તો પણ રિયાસીન લાગતી હતી તે મુદ્રી ચીન તે બંડી કાઢી નાખી દીધી હલા કાલો બીજી બંડી નહીં હવે नाखी दीदी पत्रों બીજી બંડી નહીં તારે ચોખા નાખી દીધી લે ચોક નાખી દીધી पत्रों पर ચમ मैं बैठू તે તો ધોઈએ એટલે હારી ના થઈ જાય લે કાલો પામ્યો વાહન એટલે મંકી મેન લાગે બસ સંદીપ ધોઈએ એટલે જતું ના રે મંકી મેન લાગતી હતી બોલ આ ગોટલા વાગી જાય પગે હોધી એ ગઈ બે દારા પેલો વખરાતમાં ગાઈ ને એમ એવું થયું હતું. લાકડા જેવા પગ થઈ જાય તારા આ બે એવા થયા છે આ બાજુ પગ ને લાકડા चार्जिंग के જેવા साथ થઈ तुझे જાય. હા આ બાજુ એવા થયા છે આ બાજુ લાકડા જેવો પગ થઈ ગયો લાકડા જેવો कहूनी था દાચે ઉપર કે મંકી અને મેગી પોય છે મેગી બોય તમારે મેગી જતી હો અમારે મેગી નહીં તાપન હો શું માતવા એક ટી શર્ટ હો શું એક ટી શર્ટની વાત નહીં કરતા પીરી. બાલની વાત કરો પીરી ટી શર્ટ તો હતી મારે તાપવાની પીરી વાત ટી થઈ શર્ટ હારી જવાય હોત તો નહીં मारा बाजू या खाली તાપવાની હવે એ વાત થઈ જવાય મેગી अच्छा मार बस भी और आई તું બંધ થા હड्डी પસલી कंप्लीट હड्डी પસલી कौन हड्डी का રૂમાલ ના દે રૂમાલ લે अब बोले लेटो રૂમાલ લેટો વાળો તારું કનો લેતો આય પણ હड्डी પસલી જમા આવે ચડ્ડી પહેરી આજે જતા રહ્યો રે યાર તમે હાલે રોજ તો તમે આ રોજ તમે હું પહેરાવ ઉભી છો તમે ખાલી ચડ્ડી ચમ પહેરી તમે શું કર્યું તમે હા. શું કર્યું તમે શું પહેર્યું તમે ચડ્ડો જ પહેર્યો કે ખરા ચડ્ડો તો પહેરું હું અને એ મેગી બોય મેગી બોય તું હું કરું હા એકલો નથી તારી હા મનો મનો તાર હાથ આમ કરું હું તો તને દુખાય કરું આય હાય કાલ તો જો ગીત ગાય કોના નામના સપના જોઉં તું હા તમારા નોમના હતા દીવાના એવું તો કે ખરા આહુડ હલાવી દીધા તારું ગાને હતા દીવાના આહીદાના આહી વસમાં આવડે હો ગાતો તો અરે કાલું તો કાલું કાલું અરે તારકા કાલું તારકાથી તો મેગી બોયને સારું ગાતા આવડે હા એ લખી છે એટલે ચડ્ડો બતાવ તો તારા ચેવો ચડ્ડો પહેર્યો છે જોન યાર ઊભો થઈને બતાવ તો શું કામ પીરો ચડ્ડો પહેર્યો પીરો આલુ ખાલી ઓ કે હાલું ભાઈ તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરશું મળશું એક નવા વ્લોગમાં કાલ સવારે વ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ગુડ નાઇટ મનુ ગુડ નાઇટ સબસ્ક્રાઇબ કરી દો ગાઈસ ગુડ નાઇટ કાલુ ગુડ નાઇટ ચड्डा वाले भैया गुड नाइट मनु गुड नाइट संदीप ગુડ નાઇટ લખી तो चलो गाइस बाय थैंक यू गुड नाइट આલુ